જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં સિંગવડ તાલુકા મથકમાં આક્રોશ રેલી સિંગવડ બજાર સજ્જડ બંધ રહ્યા। તારીખ 28 એપ્રિલ 2025ના રોજ સિંગવડ તાલુકા મથકના ધંધા રોજગાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કાયરતા સાથે ફાયરિંગ કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે। તે સંદર્ભમાં નિર્દોષ લોકોની હત્યાના વિરોધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું। સિંગવડ વિસ્તારમાં સવારથી તમામ લારી ગલ્લા શાકભાજીથી માંડી તમામ નાના મોટા ધંધા રોજગાર વેપારીઓએ બંધને સમર્થન આપી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। સિંગવડ નગરજનો અને આજુબાજુના ગામોના લોકો દ્વારા આક્રોશ રેલી નીકાળી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। આક્રોશ રેલી કંચનધારા પેટ્રોલ પંપથી પ્રસ્થાન કરી સિંગવડ નગરના મુખ્ય બજાર ચુંદડી રોડ તેમજ નીચવાસ બજારમાં પરિભ્રમણ કરી ગુરુ ગોવિંદ ચોક સુધી સમાપન કરી સાંજના સમયે ગુરુ ગોવિંદ ચોક સિંગવડ ખાતે નગરજનો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। નગરના તમામ લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ નારા સાથે પાકિસ્તાનના ધ્વજ સાથે પુતળા દહન કરી આક્રોશ જતાવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન સિંગવડ વિસ્તારમાં લોકો અવરજવર પણ ઓછી જોવા મળી હતી। તેમજ આક્રોશ રેલી સમયે સર્વ નગરજનોના સાથ સહકાર સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર તમામ ધર્મોના લોકો એકસાથે ભારત માતા કી જયનો નારો લગાવતા આતંકી હુમલાને વખોડ્યો હતો। પત્રકાર ડોક્ટર નિલેશ સિલોત, યુવા પડકાર ન્યૂઝ, સિંગવડ।